નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। રોગમુક્ત રહેવાના નિયમો જાણીશું આપણે। તો રોગમુક્ત રહેવું દરેકને ગમે છે, તો આપણે નિયમો પણ જાણી લઈએ કે ઘઉંનો લોટ ચાળવો નહીં। જી હા દોસ્તો, ઘઉંનો લોટ ચાળવાથી ઉપરના જે લેયર હોય છે તેનું નીકળી જાય છે, જેના અંદર પ્રોટીન હોય છે, વિટામિન હોય છે, તે મળતા નથી। અને ખાસ મીઠાનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ। લંચ પહેલાં સલાડ ખાઓ। સલાડ ખાવાથી તો આપણું પેટ ભરાઈ જાય છે, જેથી આપણે રોટલીને ઓછી ખાઈએ છીએ, જેથી જે લોકો જાડા જલ્દી થઈ જતા હોય એ લોકો માટે ખાસ ઉપાય છે। રાત્રિનું ભોજન ઓછું કરો, ઓછો ખોરાક ખાઓ। જી હા દોસ્તો, પહેલાંની કહેવત હતી કે બપોરનું ભોજન રાજા જેવું કરવું જોઈએ અને રાતનું ભોજન ગરીબ જેવું કરવું જોઈએ। કેમ કે જેથી પેટને આરામ મળે અને કોઈ રોગ જલ્દી થાય નહીં। તેથી પહેલાંના લોકોને રોગ થતો નથી। શાકભાજીની છાલ ઉપરથી ઓછી નીકાળો। જી હા દોસ્તો, શાકભાજીની જે છાલ હોય છે એના અંદર ઘણા બધા વિટામિન્સ હોય છે, જેથી કરીને એની છાલ નીકાળવી નહીં। ભોજનમાં પીળા, લીલા, નારંગી શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો, જેથી દરેક શાકભાજી તમને વિટામિન પોષણ આપશે, જે આપણા શરીર માટે બહુ જ જરૂરી હોય છે। ખોરાકને ઘટશો નહીં, ચાવી ચાવીને 32 વાર ખાઓ। જી હા દોસ્તો, ઘણા લોકોને ટેવ હોય 5 મિનિટમાં ખાઈને ઊભા થઈ જતા હોય છે, પણ એવું ના કરવું જોઈએ। 32 વાર કોળિયો ચાવવો જોઈએ, જે લાળ ભળશે અને એ તમારા શરીર માટે બહુ જ જરૂરી છે। ખાંડ ક્યારેય ન ખાઓ, તેની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો। જી હા દોસ્તો, તો ખાંડ ખાવાથી જે આપણા શરીરના હાડકાં છે તે નબળા પડે છે, પરંતુ જો તમે ગોળ ખાઓ છો તો તમારું શરીરમાં કેલ્શિયમ વધે છે, આયરન વધે છે, એટલા માટે ગોળ ખાવો જોઈએ, ખાંડ ખાવી જોઈએ નહીં। વાસી ખોરાક ક્યારેય ખાવો ન જોઈએ। જી હા દોસ્તો, આપણા ઘરે વાસી ખોરાક ઘણા લોકોને ટેવ હોય, ફ્રીજમાં મૂકી દેતા હોય અને બીજા દિવસે ખાતા હોય, તો એ લોકોએ વાસી ખોરાક ખાવો જોઈએ નહીં। ફાસ્ટ ફૂડનું સેવન બને ત્યાં સુધી ઓછું કરો, તેનાથી તમારું ચરબીનું લેવલ વધે છે। જી હા દોસ્તો, અત્યારે આપણે વિચારીએ કે આપણે નાના હતા ત્યારે આપણા આજુબાજુ કોઈ તમને જાડું બાળ નાનું છોકરું ના જોવા મળતું, અત્યારે બધા જ છોકરા તમને જાડા જોવા મળે છે। કેમ કે ફાસ્ટ ફૂડનું સેવન કરે છે, એ આખો દિવસ બહાર જાય ત્યારે ચીઝ પનીરવાળું ખાય છે, જે શરીર માટે સારું નથી, તેથી જ બાળકો અત્યારે એકદમ મેદસ્વી છે। એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરો। જી હા દોસ્તો, એલ્યુમિનિયમના વાસણ શરીર માટે ખરાબ છે, જે જ્યારે એમાં ખોરાક બનાવવામાં આવે છે ત્યારે અમુક તત્વો રિલીઝ થાય છે અને આપણા શરીર માટે ખરાબ છે। આરોમાંથી ડાયરેક્ટ પાણી ક્યારેય ના પીવું જોઈએ। જી હા દોસ્તો, આરોનું પાણી શરીર માટે નુકસાનકારક જ છે, પરંતુ એ પાણી ડાયરેક્ટ આરોમાંથી પીવાને બદલે તમે માટલીમાં લઈ લો અને પછી પીવો, જેથી કરીને અમુક જે માટીના ગુણ હોય તમારા પાણીમાં આવી જાય। ફ્રીજ એસીનો ઉપયોગ ઓછો કરો, માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ પણ ઓછો કરો। જી હા, ફ્રીજમાં પડેલી વસ્તુ લાંબા સમય સુધી પડી રહે છે, તે વસ્તુના જે પૌષ્ટિક ગુણો રહેતા નથી, એટલા માટે જે કહેવાય છે કે જૂનું એટલું સારું। જે જૂની પદ્ધતિ આપણી જીવનની હતી તેમાં લોકો બીમાર પડતા નહોતા। પેકેટવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ। ચા કોફી બિલકુલ ન ખાવી જોઈએ। જમતી વખતે પાણી પણ ઓછું પીવું જોઈએ, વચ્ચે વચ્ચે એકાદ વાર પાણી પીવું જોઈએ તો ઠીક છે, પરંતુ જમ્યાના અડધા કલાક પછી પાણી પીવો તે શરીર માટે બહુ જ સારું છે। કેમ કે આપણે જમીને પાણી પીએ છીએ તો પાણી સાથે ખોરાક ગયો હોય છે, સાથે પાણી મિક્સ થાય છે, ખોરાકને જે અંદર આપણે ગુજરાતી ભાષામાં કહીએ ખોરાક વલોવાય છે, તેમાં બરોબર વલોવાતો નથી અને આપણને પોષણ મળતું નથી। દરરોજ યોગ કસરત આપણા શરીર માટે ફાયદાકારક છે। જી હા દોસ્તો, તે આપણને ગંભીર રોગોથી પણ બચાવે છે। જે આપણે યોગ કસરત પ્રાણાયામ કરીએ છીએ તે શરીર માટે બહુ જ સારું છે। શરીરનું એનર્જી લેવલ વધે છે, પોઝિટિવિટી પણ જીવનમાં શરીરમાં વધે, માઇન્ડમાં વધે છે, એટલા માટે યોગ અને કસરત કરવા જોઈએ। ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે ઇન્ફેક્શનથી તથા રોગોથી બચી શકાય છે। જી હા, ખોરાકમાં પૌષ્ટિક ખોરાક, દૂધ પણ, અનાજ, લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ, ક્યોંકિ કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। ભગવાનને પણ સ્વચ્છતા ગમે છે, એટલા માટે સ્વચ્છતા હંમેશા રાખવી જોઈએ। અને લીલા શાકભાજી, દૂધ, આનો ખોરાકમાં તમારું ખાસ ધ્યાન આપો, જેથી કરીને તમારું જીવન સારું અને રોગમુક્ત રહેશે। અને પહેલું સુખ તે
જાતે ન રહે. આપણું શરીર સારું હશે તો આપણે બધું જ કરી શકીશું, બાકી કંઈ કરી શકીએ નહીં. શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ. જી હા, કેમ કે બહારથી આપણે શાક લાવ્યા હોય, બધાના હાથ અડ્યા હોય, અને બીજું એના પર પેસ્ટિસાઇડ પણ હોય, ધૂળ લાગેલી હોય, એટલા માટે શાક ધોવું જોઈએ. ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ટાળો તો ગળા માટે હાનિકારક છે, પરંતુ આ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. તો એટલા માટે ફ્રીજમાંનું ઠંડુ પાણી પીવું જોઈએ નહીં, જેથી કરીને આપણું શરીર સારું રહે. તો વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.